બેટા આપણે કાલે 3 બાબતની સત્તાઓ ગણ્યા. કેન્દ્રની ભાગમાં આવતી સત્તાઓ, રાજ્યના ભાગમાં આવતી સત્તાઓ અને બેની વચ્ચે સંયુક્ત સત્તાઓ આપણે ગઈકાલે ગણ્યા. હવે એ સિવાયની શેષ સત્તાઓ, શેષ કેને કહેશું? શેષ એટલે વધારાની. જેમ તમે ચોથા પાંચમામાં ભાગાકારનો દાખલો ગણતા હતા, બરાબર, કે 7 ભાગ્યા 2 તો 2 તેરી 6, 1 વધે ઈ શેષ કહેવાય. જો 6 ભાગ્યા 2 કરો તો નિશેષ ભાગાકાર કહેવાય, નકર એક શેષ વધે છે. એમ આની અંદર આપણે કેન્દ્રની સત્તાઓ ફાળવી દીધી, રાજ્યની સત્તાઓ ફાળવી દીધી, સંયુક્ત સત્તાઓ ફાળવી દીધી. હવે જે વધી છે સત્તાઓ એને શેષ સત્તાઓ કહેવામાં આવે છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવેલો છે. બરાબર છે. કોઈ જે સત્તાઓનું સ્પષ્ટીકરણ બેમાંથી એકેય કે સંયુક્તમાં નથી, એનું આમાં સમાવેશ કર્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓ કાયદો ઘડવાની કે તેના ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર સંસદને છે. હવે જે વધારાના વિષયો જે બાકી રહ્યા છે એ ટોટલ વિષયોની સત્તા કે આ કાયદો ઘડવા માટે કેન્દ્રને આપવામાં આવ્યું છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારને નાણાં ક્યાંથી આવે છે, રાજ્ય સરકારને નાણાં ક્યાંથી આવશે, એની પણ વહેંચણી કરી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવક કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવેલું છે. આબકારી જકાત વિદેશમાંથી માલ આવે અને એની માટે નાખવામાં આવતી જકાત, આબકારી જકાત. આયાત અને નિકાસ, આયાત વસ્તુ કરી અને નિકાસ કરીએ, બરાબર છે, એના માટેની એક્સ્ટ્રા જકાત છે, એ પણ કેન્દ્ર સરકાર પાસે. આવકવેરો એને ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે. બરાબર, આપણે જે મિલકત ધરાવીએ છીએ એનો જે ટેક્સ ભરીએ છીએ એ વધુ આવક વાળું છે, માટે કેન્દ્ર સરકાર પાસે છે. ટૂંકમાં કેન્દ્ર સરકારને આખો દેશ ચલાવવાનો છે, એટલે વધારે આવક વાળા તમામ સાધનો કેન્દ્ર સરકાર પાસે છે. જ્યારે વેચાણ વેરો એને સેલ ટેક્સ કહેવામાં આવે છે. સેલ ટેક્સ એટલે આપણે જે વસ્તુ વેચીએ છીએ એમાં વેચાણ વેરો આવે છે, બરાબર છે. પછી મનોરંજન વેરો, તમે જો પિક્ચર જોવા જાઓ છો, મનોરંજન માણવા જાઓ છો, એમાં સરકારનો ટેક્સ હોય, મનોરંજન કર કહેવામાં આવે છે. એ પછી મહેસૂલ, આપણા ખેતી માટે અને જમીન માટે લેવામાં આવતી ટેક્સને મહેસૂલ કહેવામાં આવે છે. શિક્ષણ વેરો, આપણે દર માર્ચ એપ્રિલમાં આપણા મકાનનો જે વેરો ભરી છે એમાં શિક્ષણ વેરો સમાવેશ કરેલો હોય છે. આવી ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવે, જેની આવક ઓછી છે એ બધું રાજ્યને ફાળવેલું છે. તેથી રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. હવે જ્યારે આપણી પાસે રાજ્ય લેવલના જે આવકના સાધનો છે ઓછા છે, આપણા રાજ્યનો વિકાસ કરવા માટે, રાજ્યનો ગતિવિધિ વર્તો આપણું જે આખું સંચાલન ચલાવવા માટે આપણે પૈસાની જરૂરિયાત પડે, તો આપણે એ કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાન્ટની રાહ જોવી પડે છે, બરાબર છે. હવે આવી કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. કટોકટી, આપણે આગળ એક શબ્દ આવ્યો તો કટોકટી, ત્યારે મેં એવું કહ્યું હતું કે આપણે પાછળ આવશે ત્યારે સમજશું, બરાબર. કટોકટીને ઇંગ્લિશમાં ઇમરજન્સી કહેવામાં આવે છે. હવે આવું આપણે બોલતા હોઈએ છીએ ઘણીવાર, પણ આપણે આનો શાબ્દિક અર્થ જાણતા નથી. દાખલા તરીકે કે આપણે બહાર જવાના છીએ, સવારે 5ની બસ છે અને આપણે બસ બરાબર સ્ટાર્ટ થઈ નથી, હાલતી થઈ ત્યારે બરાબર પહોંચ્યા, તો આપણે આવીને વાત શું કરશું, ઉઠવામાં થોડું મોડું થયું અને બસ સ્ટેન્ડ પહોંચ્યા, કટોકટ ટાઈમે, કટોકટ. જો 1 સેકન્ડ મોડું થાય તો બસ વહી જાય, કટોકટ, બરાબર. જ્યારે આખી ભારત સરકાર કટોકટી લાદે છે તો આખી તંત્ર વ્યવસ્થા એકતંત્રી વ્યવસ્થા થઈ જાય છે, બરાબર. એકતંત્રી, ટોપ ટુ બોટમ એક સાથે જોડાયેલા રહે છે. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે. આપણા બંધારણમાં જ્યારે કોઈ ઇમરજન્સી સર્જાય તો 3 પ્રકારની કટોકટી લાદી શકાય. પહેલું, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિ દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકાય. કોઈ યુદ્ધ થઈ ગયું હોય અથવા તો કોઈ બાહ્ય આક્રમણ, બહારના દેશોએ આક્રમણ કર્યું હોય, લશ્કરના જવાનોએ સશસ્ત્ર બળવો કર્યો હોય, આવા સંજોગોમાં જો આપણા દેશની સલામતી જોખમ ઉપર લાગતી હોય આપણને કે આનાથી આપણા દેશને નુકસાન થવા પાત્ર છે, તો એવી પરિસ્થિતિએ કેન્દ્ર સરકાર કટોકટી લાદી દે છે.
એટલે કટોકટી જે વિસ્તારમાં લાદે છે એ વિસ્તારની અંદર રાજકીય કારોબારી નષ્ટ થઈ જાય, સરકારી કારોબારી વહીવટ પોતાના હાથમાં લઈ લે. બરાબર છે. હવે બીજી વ્યવસ્થા કરીએ તો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય, ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડીએ. કોઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ તત્વ જ ન રહે, લોકો એની મેળે પોતાની રીતે જે ઈચ્છા પડે એવા કૃત્ય કરે, ગુનાખોરી વધી જાય એવું કેન્દ્ર સરકારને લાગે. અથવા તો જ્યારે આ બંધારણમાં જે આપણે વ્યવસ્થા કરેલી છે એ પ્રમાણે જો રાજ્ય સંચાલિત થઈ શકે નહીં એવા સંજોગો સર્જાય, એવા સમયે આપણી કેન્દ્ર સરકાર છે એ બંધારણીય કટોકટી જાહેર કરે છે. બંધારણીય કટોકટી જાહેર કરે એટલે ચૂંટાયેલા તમામ સદસ્યો આપમેળે છૂટા થઈ જાય છે. ડાયરેક્ટ ત્યાં રાષ્ટ્રપતિ શાસન, રાષ્ટ્રપતિ વતી કોણ કામ કરે છે તો કે રાજ્યપાલ. બરાબર છે. રાજ્ય લેવલે રાજ્યપાલ સત્તાની ધુરા સંભાળે. બરાબર છે. જિલ્લા લેવલે કલેક્ટર પાસે, તાલુકા લેવલે મામલતદાર પાસે અને ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી, આ એની પાસે સત્તા આવી જાય છે. બરાબર, ઓટોમેટિકલી. પછી ત્રીજું જોઈએ, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. આમ આ કટોકટી ત્રણેય જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. હવે સતત ભાવ વધારો, આજે ભાવ 50 પૈસા આઠાના ભાવ વધે એનાથી બહુ લાંબો ફરક નથી પડતો, પણ એકી સાથે 8-10 રૂપિયા રોજે ભાવ વધારો થાય તો નાણાંના મૂલ્ય, કિંમત, જે આજે આપણે જેટલી વસ્તુ 100 રૂપિયામાં લાવતા હોય કાલે એના કરતા ઓછી આવે, પ્રમદી એના કરતા ઓછી આવે તો નાણાંની કિંમત ઘટતી જાય છે. એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર નાણાકીય કટોકટી જાહેર કરે છે. આમ કટોકટીના ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. જેટલા સમયની અંદર આ કટોકટી લાદી હોય છે એ કટોકટી એવી રીતે કે કોઈ પણ આખા દેશ લેવલે જો કટોકટી ઘોષિત કરી હોય તો કેન્દ્રનું શાસન છે એ ચૂંટાયેલી સંસદ પાસે, લોકસભાના સદસ્યો પાસે ન રહે, માત્ર રાષ્ટ્રપતિ. બરાબર, રાજ્ય લેવલે રાજ્યપાલ, કેન્દ્ર અને જિલ્લા લેવલે કલેક્ટર, તાલુકા લેવલે મામલતદાર અને ગામડાના લેવલે આપણા તલાટી કમ મંત્રી. પછી કોઈ ચૂંટાયેલા સદસ્યો છે એ કોઈ કાયદો કે વ્યવસ્થા જાળવવા માટે કાંઈ પ્રયત્ન કરે નહીં, એનું ચાલે પણ નહીં, તો એવા સંજોગોની અંદર આને કટોકટી કહેવામાં આવે છે. બરાબર છે. હવે આ ત્રણેય બાબતો છે ત્યારે આખો વ્યવહાર આપણો એકતંત્રી બની જાય છે. રાષ્ટ્રપતિ જે હુકમ કરે એમ છે નીચલા લેવલ સુધી તમામ લોકોને પાલન કરવાનું હોય છે. બરાબર છે. એટલે સમવાય તંત્ર છે આપણું સ્થગિત એટલે સ્થિર થઈ જાય છે. હવે આવ્યું દ્વિગૃહી પ્રથા. દ્વિ એટલે બે, ગૃહ એટલે ગૃહ, પ્રથા એટલે વ્યવસ્થા. લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ બનેલી લોકસભા, જે આપણે અમે અને તમારા મમ્મી પપ્પા ચૂંટણીમાં હિસ્સો લઈને મતદાન કરવા જાય છે, અમારા દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે બધા લોકસભામાં બેસે છે. લોકશાહીમાં લોકસભામાં સાચી સત્તા સ્થાપિત થયેલ છે. શા માટે? કે લોકોનું રાજ્ય છે, લોકો દ્વારા ચૂંટાયેલા સદસ્યો છે એ જ શાસનની ધુરા સંભાળે છે. એટલે લોકો પાસે સ્થાપિત થયેલી જે સત્તાઓ છે એ સાચી સત્તા એની પાસે છે. સંસદના બે ગૃહો છે. કયા? એક ઉપલું ગૃહ, એને રાજ્યસભા કહેવામાં આવે, નીચલું ગૃહ એને લોકસભા કહેવામાં આવે. બરાબર છે. આમ પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ કેવી રીતે બનાવવું કે જે ચૂંટાયેલા સંસદ સભ્યો બધા ત્યાં જાય છે, એમાંથી 2/3 બહુમતી વાળો જે પક્ષ હોય છે એ સરકાર રચે છે. એમાં ચૂંટાયેલા સંસદ સભ્યો છે એને ખાતું આપવામાં આવે તો એ પ્રધાન કહેવામાં આવે છે. અને આ ઘણા બધા પ્રધાનોનો સમૂહ એને પ્રધાનમંડળ કહેવામાં આવે છે. અને પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે. જ્યાં સુધી લોકસભામાં વિશ્વાસ ચાલુ હોય ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકારે સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે. સંયુક્ત જવાબદારી આપણે આગળ આ શબ્દ આવી ગયો છે કે ભાઈ એક પ્રધાન કોઈ ભૂલ કરે તો સમગ્ર પ્રધાનમંડળને એને રાજીનામું દેવું પડે. આ સિદ્ધાંતને સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત કહેવામાં આવે છે.
પ્રધાનમંડળ અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. બધા પ્રધાનો પોતપોતાના ખાતામાં અગત્યના જે નિર્ણયો છે એ લેતા હોય છે. બરાબર. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલ ગવર્નર નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાનના વડપણ એટલે કે એની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ વહીવટ કરે અને કારોબારીની સત્તા ભોગવે છે. રાજ્ય દેશમાં કોના નામ? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના નામે શાસન ચલાવવું એટલે શું બેટા? તો કે એટલે એવું થાય કે જેમ આપણા ઘર પાસે આપણે જે કરિયાણાની દુકાન હોય ને ખાતું પપ્પાના નામનું હોય, ખાતું પપ્પાના નામનું હોય, લેવા બધું આપણે જતા હોય. બરાબર છે. જ્યારે મહિનો થાય છે પપ્પા એને પેમેન્ટ આપી દેતા. વેપારી કોઈ આપણી પાસે ઉભા રાખીને માંગતો નથી, કારણ કે આપણા ઘરનો વહીવટ પપ્પાના નામે થાય છે. બરાબર છે. તો એવી રીતે અહીંયા વહીવટ છે એ દેશ લેવલે રાષ્ટ્રપતિના નામે અને રાજ્ય લેવલે રાજ્યપાલના નામે. બસ એનું નામ જ હોય છે. વહીવટ કોણ કરે છે? ખરેખરો વહીવટ તો કે દેશનો વહીવટ છે વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ. અને રાજ્યનો વહીવટ કોણ કરે છે? તો કે રાજ્યનો વહીવટ રાજ્યપાલ અને તેનું મુખ્યમંત્રી અને તેનો પ્રધાનમંડળ. બરાબર છે. એ વહીવટ ચલાવતા હોય છે. રાજ્યનું પ્રધાનમંત્રી રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. જે પ્રધાનો રાજ્ય લેવલે છે, ધારાસભામાં બેસે છે, એ વિધાનસભાને જવાબદારીપૂર્વક સમજે છે અને એને પ્રમાણે કામ કરે છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, કારણ કે એની મુદ્દત 5 વર્ષની હોય છે. 5 વર્ષે લોકસભા છે વિસર્જિત થઈ જાય છે. બરાબર. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈ આવેલા ધારાસભ્યો ચૂંટે છે, તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર છે. હવે રાજ્યસભાની જે ચૂંટણી છે એ કેવી રીતે થાય છે? તો કે પરોક્ષ ચૂંટણી હોય છે. અમે અને તમારા પપ્પા મમ્મી છે એ જેને ચૂંટીને ધારાસભામાં બેસાડીએ છીએ, એ ધારાસભ્યો છે એ મતદાર બની અને રાજ્યસભાના સદસ્યોને ચૂંટે છે. અમારા દ્વારા ચૂંટેલા લોકો રાજ્યસભાને ચૂંટે છે. એટલા માટે એવી ચૂંટણીને પરોક્ષ ચૂંટણી કહેવામાં આવે છે. બરાબર છે. તો એ લોકો છે એ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ આપણા રાજ્યસભાના સદસ્યો કરે છે. બરાબર છે. રાજ્યસભા એ વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓના સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. હવે જો બેટા, જે લોકો રાજકીય ક્ષેત્રે રસ ધરાવે છે એ તો રાજકારણમાં આવવાના જ છે, સીધી વાત છે. પરંતુ જે લોકો કોઈ ખેલ ક્ષેત્રે, પછી પિક્ચર ક્ષેત્રે, કોઈ સંગીત ક્ષેત્રે, આવા ક્ષેત્રોના જે નિષ્ણાંતો છે કે જેની સેવા જો દેશને મળે તો દેશની ઘણી બધી પ્રગતિ થઈ શકે એમ છે, તો એ લોકોને ચૂંટણીમાં રસ નથી, કારણ કે એને પોતાનું કાર્યક્ષેત્ર સીમિત છે. રમતગમત છે તો રમતગમતમાં પોતાનું કારકિર્દી એને જ બનાવવાની છે. એને રાજ્ય લેવલે રાજકારણમાં કાંઈ લેવા દેવા છે નહીં. તો એવા સદસ્યોની જો દેશને આવશ્યકતા હોય તો આપણા બંધારણમાં એવું જણાવ્યું છે કે આવા નોખા નોખા ક્ષેત્રના 12 વ્યક્તિઓને ચૂંટણી વગર રાષ્ટ્રપતિ ડાયરેક્ટ નિમણૂક આપે છે. બરાબર છે. એની કોઈ ચૂંટણી હોતી નથી, સીધી નિમણૂક. એટલે 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ આવા જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોને મૂકે છે. બરાબર. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. એના 5 વર્ષે રાજ્યસભાનું વિસર્જન થતું નથી. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. 1/3 સદસ્યો છે નિવૃત્ત થાય અને તેટલા સભ્યોની ફરીથી ચૂંટણી થાય છે. આમ રાજ્યસભાના સભ્યો 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે. રાજ્યસભાનો સભ્ય સદસ્ય થાય તો એની પાસે 6 વર્ષ સભ્યપદ રહે છે. બરાબર. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ છે, ચડિયાતી, નિર્ણાયક છે. રાજ્યસભા છે રાજ્યનું પ્રતિનિધિ કરે છે, લોકસભા લોકોનું પ્રતિનિધિ કરે છે. એટલે દેખીતી રીતે વાત એવી બને કે લોકસભા 5 સત્તા વધારે હોય એટલે વિશેષ સત્તાઓ છે, ચડિયાતી વધારાની સત્તાઓ છે, અને નિર્ણાયક લોકસભાની સત્તાઓ છે એ નિર્ણયમાં લઈ શકાય એવી સત્તાઓ છે. રાજ્યસભા પ્રમાણમાં સત્તા ઓછી હોય છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. કોઈ દિવસ રાજ્યસભાનું સંપૂર્ણ 100% વિસર્જન ન થાય. 1/3 સભ્યો છે જે નિવૃત્ત થાય છે અને એટલા જ પાછા ચૂંટાય છે. હવે 7મો એનું માપદંડ છે સ્વતંત્ર, નિષ્પક્ષ, એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ એટલે ટોપ ટુ બોટમ જોડાયેલું છે. ટોપ ઉપર કોણ આવે? સુપ્રીમ કોર્ટ. બરાબર. મધ્યમાં હાઈકોર્ટ અને એની નીચે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એની નીચે તાબાની કોર્ટો. આ બધી એક સાથે જોડાયેલી છે, સળંગ છે. સ્વતંત્ર એ
એના તમામ કાર્યો પોતે જ નિર્ણય લે, એમાં રાજકારણના કોઈ રાજકીય વ્યક્તિઓ હસ્તક્ષેપ કરી શકે નહીં. નિષ્પક્ષ એનો નિર્ણય કેવો છે? નિષ્પક્ષ, 100% સાચો છે એવો નિર્ણય આપો. એક સૂત્રી, એક જ તારથી બંધાયેલું ટોપ ટુ બોટમ, દિલ્હીથી માંડીને છેક આપણે તાલુકા લેવલ સુધી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત કહેતા સુપ્રીમ કોર્ટ છે, મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત કહેતા હાઈકોર્ટ છે, અને નીચે જિલ્લા કક્ષા અને તાબાની અદાલતો, ઉપરાંત વિશેષ અદાલતો હોય છે, વિશેષ અદાલત, વધારાની અદાલતો, બરાબર છે. કોઈ ખાસ પ્રકારની ટીમને નિર્ણય આપવાનો થતો હોય તો ખાસ પ્રકારની અદાલતો હોય છે. હવે આ અદાલતો છે એનો પાઠ આપણે 11મો ભણશું ત્યારે વિશેષ પ્રકારની એમાં ચર્ચાઓ કરશું. સર્વોચ્ચ ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા છે. સુપ્રીમ કોર્ટ દિલ્હી જે નિર્ણય આપે છે ભારતની તમામ કોર્ટ, પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે તાબાની કોર્ટ હોય, એ બધાને બંધન કરતા એને માનવાનું રહે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતોમાં કે કાયદાના અર્થઘટન અંગે વિવાદ થાય તો તેનો ઉકેલ અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલત પાસે. જો કોઈ સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ ગૂંચ થાય કાયદા બાબતે, રાજ્ય સરકાર કઈ બીજો કાયદો બનાવે, એ જ બાબતમાં કેન્દ્ર સરકાર કઈ બીજો કાયદો બનાવે, વચ્ચે જો ગૂંચ કેતા વાંધો પડે તો એનો નિર્ણય કોણ કરે છે? તો બંધારણનું અર્થઘટન સુપ્રીમ કોર્ટને આ વસ્તુ આપેલ છે. સર્વોચ્ચ અદાલત પાસે આ અંતિમ ઉકેલ એની પાસે લખેલો છે, બરાબર. ન્યાયતંત્ર કારોબારી સ્વતંત્ર છે. કારોબારી જે રાજકીય કારોબારી કે વહીવટી કારોબારી, ચૂંટાયેલા સદસ્યો જે વહીવટ કરે છે, અને જે નિમાયેલા એટલે કે સરકારી જે ઓફિસરો છે નિર્ણય એ જે કામ કરે છે, કારોબારી, બે કારોબારી છે, એનાથી સ્વતંત્ર છે. ન્યાયતંત્રને કોઈ બાબતે કોઈને ડિસ્ટર્બ કરવાનું રહેતું નથી. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારનું રક્ષણ કરે છે. બંધારણનું રક્ષણ કરવા વાળું તંત્ર કહેવામાં આવે છે વાલી. વાલી એટલે બંધારણમાં દર્શાવેલા જે ધ્યેયો છે એ લોકોને બરાબર હિત કરતા જળવાય એ જોનાર વ્યક્તિને વાલી કહેવામાં આવે છે. તમે જ્યારે કોઈ ફોર્મ ભરતા હોય તો ત્યારે તમારે એમાં એક ઓપ્શન આવ્યો હોય, પિતા અને વાલી ની સહી, ઓપ્શનનો લીટો આવ્યો હોય, કા પિતા કા પપ્પા સહી કરે. નહીં તો વાલી. વાલી એટલે શું? પપ્પા સિવાયના તમામ વડીલ વ્યક્તિઓ, મમ્મી સહી કરે, કાકા કાકી, મામા મામી, ભાઈ ભાભી, બરાબર છે, માસી માસા, બેન બનેવી, આવા જે લોકો સહી કરે છે વાલી કહેવાય. કારણ કે તમારું હિત શેમાં જળવાય છે એ એને ખબર છે, તમારા હિત રક્ષક છે, માટે એ વાલી કહેવાય છે. તો અહીંયા લોકોનું હિત નિર્ધારણ કરવા વાળું કોણ છે? તો કે સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર, બરાબર છે. તો એને વાલી કહી શકાય છે. તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારો રક્ષણ કરે. આપણા જે કઈ અધિકારો બંધારણમાં બક્ષેલા છે એનું રક્ષણ કરવાની જવાબદારી કોની પાસે છે? તો કે રક્ષણ કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલત પાસે છે, બરાબર છે. હવે બંધારણમાં સુધારો. હવે જો આપણો આ તો અગત્યનો છે, ભાઈ બંધારણ છે બનાવી તો નાખ્યું છે, બરાબર. આપણે 26 નવેમ્બર 1949 ના રોજ બની ગયું છે, પણ એમાં જો કઈ ફેરફાર કરવું પડે તો શું કરવું, બરાબર? એની પણ વિધિ બંધારણમાં આપેલી છે. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ એટલે કે એમાં જો ધારીએ તો પરિવર્તન, એમાં ફેરફાર કરી શકાય છે, બરાબર. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. જેમ સમય આગળ વધે છે, જેમ જેમ નવા પ્રોબ્લેમો શરૂ થાય તો નવી પરિસ્થિતિ સર્જાય તો એમાં બંધારણમાં ફેરફાર કરવાની આવશ્યકતા પડે છે. એવા સમયે બંધારણમાં ફેરફાર કરવાની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા. 3 ભાગે વહેંચાય છે. પહેલી કલમ છે અમુક જોગવાઈમાં સંસદમાં હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતી સુધારો લઈ શકાય. હવે જો કોઈ સામાન્ય ફેરફાર કરવો હોય તો સંસદમાં જેટલા લોકો હાજર છે એની બહુમતી, મત આપતા સભ્ય કોને કહેશું? હવે જો દરેક રાજ્ય એક સરખા નથી. દરેક રાજ્યના મતદારો પ્રમાણે આપણા સંસદ સભ્યો અને રાજ્યસભાના સદસ્યોની નિમણૂક થઈ હોય છે, બરાબર છે. તો એવા સમયે આપણી પરિસ્થિતિ વિચાર કરી, ગુજરાતમાં લોકસભામાં કેટલી બેઠકો છે? તો કે 26. એની સામે મિઝોરમમાં કેટલી છે? 13 જ છે. તો 13 અને 26 બેટા એ કોઈની બહુમત સ્થાપિત કરી શકે નહીં. એટલે બંધારણમાં દરેક રાજ્યને એક સરખા મત આપવાની ઘોષણા કરી છે. કોઈ પણ રાજ્ય સદસ્યો ગમે એટલા હોય પણ મત આપવાની સંખ્યા ફિક્સ કરેલી, એટલે એને અહીંયા મત આપતા સભ્યોની સાદી બહુમતી. સાદી બહુમતી એટલે કે કોઈ પાસે દાખલા તરીકે 70 સભ્યો છે, બરાબર, તો એક બાજુ 36 સભ્યો થઈ જાય
તો એ હા અથવા ના જે બોલે એ માની રાખવા, બરાબર છે. તો એ સાદી બહુમતી, આ પહેલો નિર્ણય છે. બીજું, અમુક જોગવાઈઓમાં સંસદમાં બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 બહુમતી, સ્પષ્ટ બહુમતીથી ફેરફાર કરે. જો આની અંદર વધારે ગંભીરતા આવી, જરા અગત્યનો મુદ્દો છે, એમાં ફેરફાર કરવાનો થાય તો કુલ સભ્ય સંખ્યા જેટલી છે લોકસભા અને રાજ્યસભાની એની બહુમતી જોશે. પછી જે લોકો હાજર છે એટલે કે સંસદ ભવનમાં અત્યારે બેઠેલા છે એની પણ બહુમતીની આવશ્યકતા છે. એ સિવાય મત આપતા સભ્યો, આપણે મત આપવાની વાત કરી, એ સભ્યોની 2/3 એટલે 75% બહુમતી હોવી જરૂરી છે. તો અને તો જ બંધારણમાં ફેરફાર થઈ શકે. આ બીજી કલમ છે. હવે ત્રીજી કલમ, બંધારણમાં અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, જે તે ટોટલ સંખ્યા છે એની બહુમતી જોશે. તેમજ હાજર અને મત આપતા જે હાજર સભ્યો છે એની 2/3 બહુમતી અને મત આપતા સદસ્યો છે એની પણ 2/3 બહુમતી. એ ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. આપણા 29 રાજ્યો છે, બરાબર છે. તો 15 જેટલા રાજ્યો છે એ રાજ્યો એમાં હા પાડવા જોઈએ. ઘટક રાજ્યો હા પાડે ત્યારે એમાં શક્ય બને તો ફેરફાર થઈ શકે, નહીંતર થઈ શકતો નથી. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો, આંતર એટલે અંદરો-અંદરના, ઉચ્ચ ન્યાય તંત્ર માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ પણ કરી શકાય છે. જ્યારે આપણા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે સંબંધો છે અને એમાં ઉચ્ચ કક્ષાએ જે ન્યાયતંત્રમાં કોઈ ફેરફાર કરવાનો છે તો 50% રાજ્યો હા પાડે એની સંમતિ હોવી જરૂરી જ છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. કોઈ ન્યાયપૂર્ણ ચુકાદો કે જજમેન્ટ આપ્યું હોય એ જજમેન્ટનો આધાર લઈ અને પણ સુધારો કરી શકાય છે બંધારણની અંદર. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. જે આપણું મૂળભૂત માળખું 389 સદસ્યોએ જે માળખું તૈયાર કર્યું છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. આપણે પહેલી કોલમમાં ભણ્યા, બંધારણની ઘણી બાબતો સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી, બરાબર છે. અને બંધારણની સંસદની સાદી બહુમતી સુધારો થઈ શકતો હોવાથી આપણું બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. સુપરિવર્તનશીલ, સારી રીતે એમાં ફેરફાર કરી શકાય એટલે સુપરિવર્તનશીલ. લચીલું, લચીલું એટલે કે લવચિકતા વાળું, બે બાજુ ચારે બાજુ હલી બળી શકે એવી વ્યવસ્થાને લચીલું કહેવામાં આવે છે, બરાબર છે. તો લચીલું છે એટલા માટે કે સાદી બહુમતીથી અમુક બાબતોમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ કેટલીક બાબતો બંધારણમાં સાદી બહુમતી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આપણે જોયું કે 50% રાજ્યો જો હા પાડે તો જ સુધારો શક્ય બને, બરાબર છે. તો એના માટે અનુમોદન એટલે મંજૂરી, બરાબર છે. સુધારો શક્ય ન હોવાથી આવા બંધારણને દુષ્કર પણ કહી શકાય. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણમાં આગવું લક્ષણ છે. બેયનું મિશ્રણ કરી અને ભારતના બંધારણમાં જે વિશેષ બાબત છે કે દુષ્કર પણ છે, લચીલું પણ છે, એ આગવું લક્ષણ એટલે કે અનોખા પ્રકારનું લક્ષણ કહેવામાં આવે છે. હવે એવું સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર, આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી ગયા છીએ, બરાબર. ફરીથી ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમર તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે નાગરિકોને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. આ ટોપિક આપણે આગળ આવી ગયો છે બેટા, બરાબર. એટલે એને આપણે વિચારી કે કોઈ પણ પ્રકારની અહીંયા દહેશત, કોઈ પણ પ્રકારની રોકટોક વગર બધાયને 18 વર્ષથી ઉપરના લોકો છે એને બધાયને મતાધિકાર મળેલો છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારનો મત આપી ચૂંટવાનો અધિકાર મળે છે, બરાબર છે. આપણે અંદર જઈએ મત કુટીરમાં, ત્યાં આપણને ઈચ્છા પડે એને જ મત આપણી માટે કોઈ જોર જબરદસ્તી કરી શકે નહીં, ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારો ઉત્તરોત્તર વધતી સંખ્યા. હવે યુવા મતદારો જે યુવાન 18 વર્ષથી વધારે થાય છે એ મતદાન કરવા માટે ઉત્તરોત્તર સંખ્યા વધતી જાય છે. કારણ
કે લોકો સજાગ થઈ ગયા છે, લોકોને ઉમળકો આનંદ છે, બરાબર. પછી તો કે મતદાન જાગૃતિ, આપણો આ હક છે, આપણે ભોગવવો જોઈશે, આપણી ફરજ પણ છે, બરાબર. એને કારણે મતદાનમાં વધેલું પ્રમાણ. આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. આજે જુઓ આપણે, તમે સંસદ ભવનમાં, ધારાસભામાં જુઓ તો યુવાન લોકો જાજા છે. એનો અર્થ એવો છે કે યુવાનો સક્રિય બન્યા, અને યુવાનો જેટલા જાજા સક્રિય બને આપણા સંસદ સભ્ય, ધારાસભ્ય તરીકે અથવા તો મતદાન કરવા વાળા વ્યક્તિ તરીકે, તો એ આપણા લોકશાહીની પરિપક્વતા અને સફળતાની મુખ્ય નિશાની છે કે આપણી લોકશાહી પરિપક્વ બની ગઈ છે, બરાબર છે. હવે તો કે આપણું 10મું લક્ષણ છે, એનું નામ છે ધર્મનિરપેક્ષતા, બરાબર છે. આની આપણે અગાઉ ચર્ચા કરી છે, ફરીથી આપણે રિમાઇન્ડ કરી, બરાબર છે. જોઈએ આપણે એમાં ધર્મનિરપેક્ષતા એટલે બિન સાંપ્રદાયિકતા. આ અંગે પણ આપણે અગાઉ આમુખમાં અભ્યાસ કર્યો છે. ભારતીય બંધારણમાં સર્વધર્મ સમાન દ્રષ્ટિ, દરેક લોકો દરેક જગ્યાએ એક સરખી આપણે દરેક ધર્મ પ્રત્યે દ્રષ્ટિ રાખવી, સમાન આદર ભાવનો સ્વીકાર. જ્યારે ભારતીય બંધારણમાં એવું લખ્યું છે કે સમાન આદર ભાવ, દરેક ધર્મ પ્રત્યે આપણે એક સરખો આદર કે માન રાખશું. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં, રાજ્ય કોઈ ધર્મને પ્રોત્સાહન પણ નહીં આપે અને એને ઉત્તેજન, એને આગળ પડતા ભાગ પણ નહીં લે. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. આપણે આગળ જોયું હતું કે આપણે રાષ્ટ્રીય ચિહ્ન છે, બરાબર. રાષ્ટ્રીય મુદ્રા 4 સિંહોની આકૃતિ, બરાબર છે. આપણું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે, જનગણ મન આપણું રાષ્ટ્રગીત છે. પરંતુ રાષ્ટ્રનો કોઈ ધર્મ નથી, આપણો કોઈ સંપ્રદાય નથી, બરાબર છે. આપણે એના પ્રત્યે તટસ્થ, રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. કોઈ કોમને વધારે, કોઈ કોમને ઓછો પક્ષપાત નહીં કરે. કોઈ ધર્મને વધારે, કોઈ ધર્મને ઓછું એ પક્ષપાત પણ નહીં કરે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી કે તમે આ ધર્મના છો માટે તમને આ વસ્તુ મળવા પાત્ર નથી, એવું રાજ્ય કોઈ દિવસ કહેશે નહીં, બરાબર છે. કારણ કે આપણે ધર્મનિરપેક્ષ છીએ. આમ ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીના ધાર્મિક માન્યતા, જે ધર્મ આપણે અનુસરતા હોઈએ એ ધર્મના પ્રમાણે આપણે ધર્મની જે કાંઈ માન્યતાઓ છે, જે આપણા ધર્મની અંદર શ્રદ્ધાઓ, એકટાણા, ઉપવાસ, જે કાંઈ છે, બરાબર, આપણી આસ્થા, એના પ્રત્યે જે લાગણી છે એ અનુસાર ધર્મનું પાલન કરવાની, આપણે એ પ્રમાણે ધર્મનું પાલન કરી શકશું. પ્રચાર, જાહેરાત, પ્રસારણ એટલે ફેલાવો કરવાની સ્વતંત્રતા ભારતમાં બંધારણમાં આપવામાં આવી છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. હવે જો અહીંયા વસ્તુ આવી, ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતી કોને કહેશું કે કોઈ પણ ક્ષેત્રમાં મુખ્ય પ્રવાહ કરતા 50% કરતા ઓછી સંખ્યા ધરાવતા જે કાંઈ બાબતો છે એને લઘુમતી કહેવામાં આવે છે. તો ધર્મના ધોરણે ભારતમાં મુખ્ય ધર્મ છે એ કયો છે તો કે હિન્દુ ધર્મ. એની સાપેક્ષે જે કાંઈ બીજા ધર્મો છે લઘુમતીમાં આવે છે. કેટલાક વિશેષ અધિકારો, કેટલીક વધારાની સગવડતાઓ આપી છે. આ સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગ સિદ્ધાંતોમાં સમાવી આ બાબત ધર્મનિરપેક્ષ રાજ્ય ઘોષિત કરે છે. જો એને વિશેષ અધિકારો આપ્યા છે, વધારાની સગવડતાઓ આપી છે, છતાંય એને સમાન નાગરિક ધારો, સમાન સિવિલ કોડ કહેવામાં આવે છે, બરાબર છે. સામાયિક તો કે બંધારણમાં માર્ગ સિદ્ધાંતોમાં આ વસ્તુને સમાવી લીધી છે અને માટે ભારત છે ધર્મનિરપેક્ષ રાજ્ય ઘોષિત કરાય છે, બરાબર છે. કારણ કે ધર્મનિરપેક્ષ છે, જે વસ્તુ છે એને વધારાની સવલતો આપી એના ધર્મને આગળ લઈ આવવા માટેની બકઅપ આપવાની પ્રક્રિયા છે. એટલે બકઅપ આપ્યો, વધારાની સગવડતા આપી, છતાંય સમાનતાના ગુણધર્મને નુકસાન થતું નથી, બરાબર છે. એટલા માટે આપણે ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. હવે 11મું છે આપણું અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે, બરાબર. સંઘ અને રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહી કામ કરે, વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારને જે સત્તાઓ સોંપેલી છે એના કાયદાઓ બનાવવાનું, રાજ્ય સરકારને જે સત્તાઓ સોંપેલી છે એના કાયદા, એ બધો જ વહીવટ અને કાયદાઓ એ પ્રમાણે કરે છે કે નહીં એ જોવાનું કામ કોનું છે?
તો કે અદાલતનું. સંસદની સત્તાને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદની જે સત્તાઓ છે એને અવગણવાની એટલે એને નજરઅંદાજ નથી કરવાની, પરંતુ વિશેષ સિદ્ધાંતો વચ્ચે સુમેળ, બેની વચ્ચે અદાલત અને સંસદની સત્તાઓ વચ્ચેનો સુમેળ સ્થાપવાનો પ્રયાસ આપણા બંધારણના નિષ્ણાતોએ કરેલો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો કે વટહુકમ, અદાલતી ચુકાદાઓ કે અદાલતનું જજમેન્ટ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવે. આ બધી બાબતો છે એની ચર્ચા વિચારણા કરવાની સત્તા. જો કોઈ આદેશ પાડ્યો હોય, કોઈ વટહુકમ બહાર પાડ્યો હોય, બરાબર છે, અથવા તો કોઈ અદાલતે જજમેન્ટ આપ્યું હોય, એની ચર્ચા વિચારણા કરવાની સત્તા કોની પાસે છે? તો અદાલત પાસે. અદાલત જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવી દે, બાતલ કરે છે. સંસદ દ્વારા જો કોઈ એવો કાયદો બનાવવામાં આવ્યો હોય, કોઈ એવો વટહુકમ બહાર પાડેલો હોય, બરાબર છે, અને જ્યારે અદાલતને એમ લાગે કે આ કાયદો, આ હુકમ કે આ આદેશ બંધારણમાં દર્શાવેલા સિદ્ધાંતો અનુસાર છે નહીં, એની સાથે સુસંગત છે નહીં, તો એવા સમયે અદાલત એને બંધારણથી વિરુદ્ધ પ્રકારનું કૃત્ય ગણી એ કાયદો, એ હુકમ, વટહુકમ કે આદેશ એને રદ, બાતલ એટલે કેન્સલ, એટલે કે એને કેન્સલ કરી શકાય છે, બરાબર છે, એ જાહેર કરી દે છે. 12મું લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો, બરાબર છે. કેટલી મિનિટ થઈ?